કેમ છો મિત્રો? મજામાં? ફરીથી એકવાર આપણે યુનિટ 1ના રીડ 1 અને રીડ 2 એના માટે જે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ છે, મને એમ લાગ્યું કે તમને થોડીક હજી વધારે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસની જરૂર છે, તો એના માટે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ છે એનો એક આ વિડીયો તમને બનાવીને મોકલું છું. અને એની સાથે રીડિંગ કોમ્પ્રિહેન્શન, કે તમને જે એક ફકરો હશે 10મા ધોરણમાં 9મા ધોરણમાં તમને એક્સપિરિયન્સ છે, પણ છતાં એક ફકરો આપેલો હશે પાઠનો જ, અને એના આધારે 2 કે 3 પ્રશ્નો હશે, એના જવાબ કેવી રીતે લખાય એની આપણે ડિસ્કસ કરીએ છીએ. હવેની સ્લાઇડમાં ક્વેશ્ચન આન્સરના ઓરલી ડિસ્કશન કરેલા છે, ક્વેશ્ચનના આન્સર જે છે, અને જે રીડિંગ કોમ્પ્રિહેન્શન છે એના જવાબો સાથે લખેલા છે. એના આન્સર છે એ વિડીયોમાં તમને સાથે દેખાશે. મેં આપણા વોટ્સઅપના ગ્રુપમાં પણ એના ફોટોગ્રાફ્સ મૂક્યા છે, તો એ પ્રમાણે તમે નોટબુકમાં આ બધું જ લખજો અને આની આપણે પ્રેક્ટિસ કરશું. ઓકે, તો એડિશનલ ક્વેશ્ચન્સ છે. યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, અરુણિમા સિન્હા, તમને બધાને યાદ જ છે. એના અમુક વધારાના ક્વેશ્ચન્સ કે જે તમને પૂછાઈ પણ શકે આવી રીતે, થોડાક લેન્ધી મોડમાં પણ, 3-4 લાઇન્સ 3-4 સેન્ટેન્સીસમાં, તો એના કઈ રીતે આપણે આન્સર લખી શકીએ એની એક બ્રીફ ડિસ્કશન આપણે અહીંયા કરી લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, વોટ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ્સ ટુક પ્લેસ વિથ અરુણિમાઝ વાઇલ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. બરાબર છે કે અરુણિમા જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કયો કમનસીબ બનાવ એની સાથે ઘટના એની સાથે બની હતી. બરાબર છે, તો એનામાં આપણે એવું લખી શકીએ કે એક વખત જ્યારે અરુણિમા ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે એની સાથે જે બનાવ બન્યો એના માટે આપણે લખીએ કે વન્સ વાઇલ અરુણિમા વોઝ ટ્રાવેલિંગ બાય અ ટ્રેન એન્ડ વોઝ ડોઝિંગ ઓન હર બ્રીથ. એ ઝોકાં ખાતી હતી, બરાબર ને? એ તમને યાદ છે ને? આવું લખીએ તો થોડુંક આમ બ્યુટિફુલ લખાણ થાય, બરાબર. સી ફેલ્ટ અ હેન્ડ ટગિંગ હર ગોલ્ડ ચેઇન. જે ટેક્સ્ટબુકના સેન્ટેન્સીસ છે ને એમાંથી જ લખવાનો પ્રયત્ન આપણે કરીએ તો આપણે સારો માર્ક્સ ગેઇન કરી શકીએ. સી વોક અપ એન્ડ સો 4 or 5 desperate young men surrounding her, all over drunken and no help was possible. આપણે જોયું ને કે એને ટ્રેનમાં બીજા કમ્પાર્ટમેન્ટમાં લોકો હતા પણ કોઈ હેલ્પ નહોતા કરી શકતા. સો અરુણિમા હેડ ટુ ફાઇટ ધેમ. એને પ્રતિકાર કરવો પડે એમ હતો. ઓન વન ઓફ ધ રોબર્સ કિક્ડ હર હાર્ડ એન્ડ સી લોસ્ટ હર બેલેન્સ એન્ડ ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. ઇન મિડ-એર she was rounded by another train, rebounded by another train on the next track. આ ટેક્સ્ટબુકમાંથી જ હું તમને વાંચીને કરાવું છું, એટલે આપણે એ રીતે ટેક્સ્ટબુકના વર્ડ્સ પણ કદાચ બહુ જ સારી રીતે આપણે લખી શકીએ, બરાબર ને? ધ પિંગ પોંગ વેન્ટ ઓન એન્ડ ફાઇનલી she fell down, unable to recollect her leg from the track and lost it forever, or lost her left leg, એવું આપણે લખી શકીએ, બરાબર છે. હવે બીજો જે ક્વેશ્ચન છે, વોટ સપોર્ટ ડીડ અરુણિમા ગેટ આફ્ટર હર એક્સિડન્ટ. અરુણિમાને જે અકસ્માત નડ્યો હતો, જે કમનસીબ ઘટના થઈ હતી, એને પછી એને કયો સપોર્ટ, શું સપોર્ટ એને મળ્યો, કયો સહારો મળ્યો, બરાબર છે. અરુણિમા હેડ લોસ્ટ હર લેગ ઇન ધ એક્સિડન્ટ. ઓન ધ intervention of the PM, she was admitted to AIIMS, Delhi. The Union government bore the entire cost of her treatment. AIIMS began issuing daily medical bulletin on her status. Young people, auto drivers and roadsiders vendors carried out candle march to galvanize support for her and to pray for her recovery. Thus, she got very warm support from various fronts. બરાબર, આવી રીતે આપણે સીધા જ શબ્દોમાં બહુ સિમ્પલ વર્ડ્સમાં આનો આન્સર લખી શકાય. હવે થર્ડ વન, વોટ વોઝ ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ફોર અરુણિમા ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે અરુણિમા માટે કયો પ્રેરણા સ્ત્રોત અથવા તો કયો સોર્સ, કયો
શું વસ્તુ હતી કે જે એને ઇન્સ્પાયર કરી શકે, બરાબર ને? આફ્ટર હર અનફોર્ચ્યુનેટ એક્સિડન્ટ, Arunima was taking treatment in AIIMS, Delhi. At that time, her brother-in-law suddenly asked her, Everest chadogi? After reading in a newspaper that no female amputee had ever scaled Everest, she took it very seriously and determined to try for it, so that she could hold a record. After some time, she showed her willingness. ठीक है, हम करेंगे. This is how she got inspired to climb Mount Everest. Okay, fourth one. What efforts did Arunima put into achieve her goal of climbing Mount Everest? એણે કઈ એફર્ટ લગાવી? હવે એણે સપનું તો જોઈ લીધું છે એના બ્રધર ઇન લો, સિસ્ટર ઇન લોના કહેવા પ્રમાણે, બરાબર છે? હવે એને એફર્ટ્સ તો કરવી પડશે ને, સપના સાકાર કરવા માટે આપણે એફર્ટ્સ કરવી પડે. એઝ સૂન એઝ અરુણિમાસ આર્ટિફિશિયલ લેગ ગોટ ફિટેડ, સી સેટ હર આઈઝ ઓન અ માઉન્ટેન. ગોટ ફિટેડ, પાસ્ટ પાર્ટિસિપલની આપણે વાત કરવી. ગેટનું ગોટ થઈ જાય અને ફિટનું ઈડી લાગીને, અને એના પહેલાં આઈ છે, FITTED, એટલે કે સ્વર છે, એટલે જે લાસ્ટ લેટર છે એ બેવડાઈ જશે, ડબલ ટી અને ઈડી, બરાબર? એ તમને ખ્યાલ છે, છતાં એકવાર મેં આ તમને કીધું. She set her eyes on a mountain. Almost a year after her accident, she joined the mountaineering training institute set up by Bachendri Pal near Uttarkashi. Bachendri Pal always pumped confidence in her and motivated her to overcome her feeling of being handicapped. With this motivation, Arunima, or in a short में डायरेक्ट लखी शकाय કે by the Bachendri Pal's motivation of the every time, Arunima could climb 21,798 feet high Chamasar Kangdi mountain in Ladakh. Okay, and got compliments from Bachendri Pal, Mary Serni. This is how her spirit was boosted up, and she was all prepared to scale Mount Everest. Fifth one. What were the feelings of Arunima when she reached Mount Everest? અરુણિમાએ માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધું ત્યારે અરુણિમાની ફિલિંગ્સ કેવી હતી? 3 પ્રકારની ફિલિંગ્સ એને ભેગી હતી. એ આપણે આમાં લખી શકીએ. અરુણિમા had gone through a great order to realize her dream. So when she reached the top, she felt like dancing, crying and laughing at the same time. 3 પ્રકારની ફિલિંગ સેમ ટાઈમ એને થતી હતી, બરાબર ને? Her mind was full of various emotions. She felt that climbing Everest was her reason to be alive. એને જિંદગી જીવવાનું જે કારણ હતું ને એવું એણે અનુભવ્યું, બરાબર? She wanted to live out those moments. એને આ ક્ષણો જીવી લેવી હતી, બરાબર ને? અને પછી જ્યારે એણે ફ્લેગ જે હોસ્ટ કર્યો ત્યાં, ત્યારે પણ એ ખૂબ સારી રીતે એ ગર્વ અનુભવતી હતી, બરાબર ને? એ પોતાના કન્ટ્રી માટે, એ પણ એમાં લખી શકાય. તો એને આપણે ઇંગ્લિશમાં એવી રીતે લખી શકીએ કે she held her flag and raised both her hands high up to register her country's record. બરાબર છે? તો હવે આના પછી આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન જોઈએ. તમે બધા જ જાણો છો એવી રીતે રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં એક પેરેગ્રાફ આપેલો હોય છે, જે તમને આવા 2 પેરેગ્રાફ એક પોએમમાંથી અને એક જે પાઠમાંથી પ્રોસમાંથી પૂછાશે, અને ત્રીજો એક અનસીન પણ પૂછાશે. એટલે જ મેં તમારા માટે અહીં આન્સર લખી આપ્યા છે કે આની ખાલી મૌખિક ઓરલી આની ડિસ્કશન ન કરી, પણ આન્સર લખી આપ્યા કે કઈ રીતે આપણે ક્યારેક ટેન્સ ચેન્જ કરવાની પણ જરૂર પડે, ક્યારેક નાઉનની બદલી પ્રોનાઉન અથવા તો પ્રોનાઉનની બદલી નાઉન પણ યુઝ કરવાની જરૂર પડે.
તો આખો જ પેરેગ્રાફ તમારા માટે હું રીડ નથી કરતો, વિડીયો પોઝ કરીને તમે એને રીડ કરી શકશો, પણ એના ક્વેશ્ચન્સ અને આન્સર જે છે એ હું તમારા માટે અહીંયા એના ક્વેશ્ચન અને આન્સર આપું છું. આમાં 2 ક્વેશ્ચન પૂછેલા છે, બરાબર. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ અરુણિમા ડુ ટુ ધ યુથ. હા, પેલો જે જ્યારે એને 4 ઠગ હતા એમાંથી એક યુવાનીઓ હતો, એક જણ હતો, એની સાથે અરુણિમાએ શું કર્યું. તો એનો આન્સર આપણે એવી રીતે લખી શકીએ કે વાઇલ ફાઇટિંગ અગેન્સ્ટ ધ ઠગ્સ અરુણિમા કોટ અ યુથ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. એને કોલરથી પકડ્યો અને પાછળ ધક્કો માર્યો. બસ આટલું જ આપણે લખીએ તો આપણે પૂરેપૂરું 1 માર્ક્સ આમાં મળી જાય. પણ સ્પેલિંગમાં ને એમાં ખાસ ધ્યાન રાખજો, રાઇટિંગમાં કે એમાં, બરાબર છે. આમાં તમને એક એક્ઝામ્પલ આપેલું છે, જો વાઇલ ફાઇટિંગ અને અગેન્સ્ટની વચ્ચે એક નાનકડો અક્ષર લખાઈ ગયો તો એક છેકો કર્યો છે. તો મેં અત્યારે તમને કહું છું ત્યારે મને એમ લાગે છે કે તમારું ધ્યાન ગયું હશે. માત્ર 3 આડા ત્રાંસા લીટા બહુ જ લાઇટ પેનથી કરી નાખીએ, સ્ટ્રોક લાઇન્સ આપણે કરી નાખીએ તો મને એમ લાગે છે કે આપણા અક્ષરોની વચ્ચે જ દેખાઈ જાય, કે દેખાય નહીં, અક્ષરોની વચ્ચે જ છુપાઈ જાય. એટલે નહીંતર કેવું થાય, તમે બહુ ઘસીને છેકો માર્યો હોય ને તો પેજ જ સીધું પલટાવવાથી સીધું પેજ સામે જોવાથી આખા પેજમાં પહેલે આઈ કેચિંગ તમારો જે આ છેકો હોય ને એ થાય. એની જગ્યાએ આવો કલાત્મક છેકો મારીએ તો પહેલે તો ધ્યાન જ રાખવાનું કે કોઈ આવી ભૂલ ન થાય. પણ ઇનકેસ થઈ જાય તો આપણે પેનથી લખીએ છીએ વર્ષોથી હવે, તો આવો કલાત્મક છેકો પણ આપણે મારીને એને એવોઇડ કરી શકીએ છીએ. એમાંથી માઇનસ માર્કિંગ છે અથવા તો આપણી ઇમ્પ્રેશનને, બરાબર છે, પોઝિટિવ રાખી શકીએ છીએ. ક્વેશ્ચન 2, હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધી ટ્રેન. અરુણિમાને ટ્રેનમાંથી કેવી રીતે બારે ફેંકી દેવામાં આવી અથવા તો કેવી રીતે એ બારે ફંગોળાઈ ગઈ. તો એનો આન્સર નીચે લખ્યો છે, વન ઓફ ધ ઠગ્સ ગેવ અરુણિમા એન એક્સ્ટ્રા કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. આમાં જે લખેલું છે ને મોસ્ટ પ્રોબલી એનો જ સપોર્ટ લેવાનો પ્રયત્ન કરવાનો. ક્યારેક વર્બ અથવા તો ટુ બી ફોર્મમાં ફેરફાર કરવાની જરૂર પડે અથવા તો નાઉન કે પ્રોનાઉનમાં તો એમાં જ કરવાનું, અધરવાઇઝ ઘણું બધું એ પ્રમાણે જ લખવાનું જેથી આપણી ભૂલ ઓછી થાય, બરાબર. અરુણિમા લોસ્ટ હર બેલેન્સ એન્ડ વોઝ થ્રોવન આઉટ ઓફ ધી ટ્રેન. બરાબર છે. આ 2 ક્વેશ્ચન છે. હજી આમાંથી કદાચ કોઈ સિનોનિયમ્સ માટેનો પણ કોઈ એવો પ્રશ્ન પૂછાઈ શકે, જેની પ્રેક્ટિસ માટે મેં આ જ વિડીયોમાં આગળ રીડ 2 માટે છે ને એ આપ્યું છે. પણ હવે અત્યારે રીડ 2ના એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સ આપણે લઈએ. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન રીડ 2 નો છે. ધ રીડ 2નું નામ છે ધ વાઇલ્ડ સેવિયર. આપણે બધા જાણીએ છીએ. જેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ વોઝ અલીભાઈ, ડિસ્ક્રાઇબ હિઝ ડ્રેસઅપ. આપણે જ્યારે આ સેકન્ડ રીડ કરતા હતા, ફર્સ્ટ રીડ કર્યું ત્યારે પણ મેં એના પેરેગ્રાફમાં તમને કીધું હતું એવી રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે આના આન્સરમાં એવું લખી શકીએ કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર સેલિંગ ડ્રાય એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ. હવે આ પહેલું જ જે આમાં 2 ક્વેશ્ચન છે, એમાં પહેલો ક્વેશ્ચન છે ને આન્સર આપણે આવી રીતે લખી શકીએ. હવે એનો જ્યારે બીજો ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ્ડ હિઝ ડ્રેસઅપ. જો અલીભાઈનું નામ એકવાર આવ્યું હોય, બીજો ક્વેશ્ચન છે ત્યારે એના બદલે પ્રોનાઉન આવ્યું, તો આપણે પણ બીજી વાર અલીભાઈનું નામ યુઝ ન કરતા, એના બદલી એ જેન્ટ્સ છે એટલે હી પ્રોનાઉન યુઝ કરીને હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ thick long woolen coat, tight trousers, big leather boots and a brown fur cap. 5મા પેજ ઉપર તમારી ટેક્સ્ટ બુકના પહેલા જ પેરેગ્રાફમાં આ બંને જ ક્વેશ્ચનના આન્સર છે. તો સીધી એની જ લેંગ્વેજ, એના જ જે સ્પેલિંગ છે એ આપણે યાદ રાખીને લખી શકીએ, જેથી આનો આન્સર આપણે બહુ જ સારી રીતે આપી શકીએ છીએ, બરાબર છે. હવે આમાં એડિશનલ ક્વેશ્ચનમાં બીજો એક ક્વેશ્ચન છે કે વોટ ડીડ અલીભાઈ હિયર વેન હી સેટ ડાઉન ટુ ટેક હિઝ લંચ, હાઉ ડીડ હી રિએક્ટ ટુ ઇટ. જોજો હવે આનો આન્સર આપણે એવી રીતે જ કરી શકીએ કે અલીભાઈ સેટ ડાઉન ટુ ટેક હિઝ લંચ એન્ડ હાર્ડલી હેડ ફ્યુ મોરસેલ્સ. કોડિયા, એનો તમને એ શબ્દો તમારે યાદ રાખવા પડે, બરાબર. વેન હી હર્ડ સોફ્ટ ફેબલ ગ્રોલ્સ, at once he realized that it was a bear and he was alarmed. Soon he closed his tiffin box and હવે એનું રિએક્શન કેવું હતું
એનો આ બીજા ક્વેશ્ચનનો આન્સર છે, બરાબર. અત્યાર સુધી એણે શું જોયું એનું આન્સર હતું. હી વોઝ અલાર્મ્ડ, આ એના રિએક્શનનું આન્સર શરૂ થાય છે. સૂન હી ક્લોઝડ હિઝ ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો not to allow the smell of the food and of his body reach the wild animal. Then he took up his bamboo staff with its pointed iron and in his right hand and big double-edged knife in his left hand to encounter the animal. બરાબર, આપણે આવી રીતે આનો આન્સર લખી શકીએ. હવે ત્રીજો ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ ફાઇટ બિટવીન ધ બિયર એન્ડ ધ મધર લેપર્ડ. મને એમ લાગે છે કે આ પ્રશ્ન તમારા માટે કદાચ બહુ સારી રીતે પૂછાઈ શકે, એટલે મેં અહીંયા લીધો છે કે કેવી રીતે 10 મિનિટની જે ફાઇટ ચાલી હતી, બરાબર છે, એનું વર્ણન આપણે અહીંયા કરવાનું છે. ધ બિયર વોઝ હ્યુજ, almost 3 times more the size of the mother leopard. Seeing the huge bear rushing to her cubes, the mother leopard sprang up in the air and landed straight on the bear fiercely and fearlessly. Okay, the bear lost his balance and the two violent wild beasts landed in the narrow valley. The huge bear stood up on his hind legs. He stretched out his big paws with the strong, sharp nails. But with a snarl, the mother leopard leaped him and knocked him down. The bulky and slow bear failed to injure the swift mother leopard. The bear started bleeding and escaped, saving its life. And finally, after the 10 minutes of horrible fight, the mother leopard came back to her cubes victoriously. આપણે આના ક્વેશ્ચનના આન્સર લખી શકીએ. હવે આના પછી આપણે કોમ્પ્રિહેન્શન જે જોઈએ. ઓકે, તો કોમ્પ્રિહેન્શનમાં આપણે પહેલાં કર્યું તેવી રીતે જ કે જે એનું જે પેરેગ્રાફ છે, બરાબર, એ હું રીડ નથી કરતો અહીંયા તમારા માટે, બરાબર, પણ જે એના ક્વેશ્ચન્સ જે છે, 3 ક્વેશ્ચન આમાં પૂછ્યા છે, જો એની પ્રેક્ટિસ પણ તમને આપું છું. એ તમે રીડ કરી લેજો. ગ્રુપમાં પણ એનો ફોટોગ્રાફ પણ મૂક્યો છે, બરાબર છે, અને છતાંય તમારા ટેક્સ્ટ બુકમાં આખે આખો પેરેગ્રાફ છે, એમાં કોઈ ફેરફાર હોતો નથી. તો આનો ક્વેશ્ચન 1 છે, વોટ વોઝ ધ ફન ફોર ધ રાઇટર. રાઇટર એટલે અહીંયા અલીભાઈની વાત કરેલી છે, ભૂલતા નહીં, બરાબર છે. અલીભાઈ માટે શું ફન હતું? હા, આ સ્ટોરી લખી છે ત્યારે રાઇટર પોતાને અહીંયા અલીભાઈ નામ આપે છે, એટલે એમના માટે શું ફન હતું? તો વોચિંગ ધ ક્યુબ્સ ઓફ લેપર્ડ પ્લેઇંગ ક્યુબ્સ ઓફ ધી લેપર્ડ પ્લેઇંગ જોયફુલી વોઝ ફન ફોર ધ રાઇટર. અને એમાં મેં જો ઇન બ્રેકેટ અલીભાઈ નામ પણ લખ્યું છે, તમને બહુ સારી રીતે યાદ રહી જાય એટલે તમે લખો તો ભલે, કદાચ નહીં લખો તોય ચાલશે. ધ વે દે વેર ક્રાઉચિંગ ઓન ધ સ્નો એન્ડ રેસલિંગ વિથ ઈચ અધર પ્લીઝ ધ રાઇટર. એકવાર કદાચ આપણે લખીએ, બીજી વાર પછી દર વખતે લખવાની જરૂર નથી, બરાબર છે. પછી સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ રાઇટર વરીડ એબાઉટ. સી, આખું જ અલીભાઈ લખીએ તો તમને કદાચ ખ્યાલ આવી જાય કે આ વસ્તુ છે, પણ હવે આખું જ જે ચેન્જ થઈ જાય છે, સીધું રાઇટર નામ આપ્યું છે એટલે કન્ફ્યુઝ કરવા માટે આવું રાખેલું છે, એટલે એમાં કન્ફ્યુઝ થતા નહીં. આપણે બહુ જ સારી રીતે આ રીડ કર્યું છે એટલે બહુ સારી રીતે એના આન્સર પણ લખી શકશું. તો વોટ વોઝ ધ રાઇટર વરીડ અબાઉટ. હવે જોયફુલ શું હતું એ આવી ગયું, અને હવે વરીડ શેના માટે હતા? તો મધર લેપર્ડ ક્યાંક આસપાસ હશે એના માટે જ વરીડ હતા. તો આપણે એને આવી રીતે લખી શકીએ, ધ રાઇટર ન્યૂ ધેટ મધર લેપર્ડ ઇઝ વેરી ફેરોસિયસ વેન વિથ ક્યુબ્સ એન્ડ હી ડાઉટેડ ધેટ સી મસ્ટ બી નિયર બાય. સો હી was worried that he might be attacked by her any time. હા, આના માટે એ વરીડ હતા, બરાબર છે ને. તો આ 2 પ્રશ્નોના જવાબ. હવે ત્રીજું તમારા માટે એક્ઝામ્પલ આપ્યું છે. મેં આ જ વિડીયોમાં આગળ તમને કીધું કે ત્રીજો પ્રશ્ન આવી રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. વિચ સિનોનિયમ્સ વોઝ યુઝડ હિયર ફોર ક્રુઅલ. જો
કોઈ એક વર્ડ આપેલો હશે, એનો 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 સિનોનિયમ્સ છે ને એ પેરેગ્રાફમાં પૂછેલો હશે. તો આપણે એ યાદ રાખવું પડે. એટલા માટે જ મેં તમને હાર્ડ વર્ડ્સ જે છે અથવા તો ગ્લોસરી છે જે મેં કરાવ્યું છે. ક્યારેક ફ્રેસીસ અને આઇડમ્સ માટે પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર છે? તો આપણે બધા જ જાણીએ છીએ કે મધર લેપર્ડ માટે આ વર્ડ યુઝ થયો છે અને એ પ્રોપર જે વર્ડ છે એ ફેરોસિયસ છે. બરાબર? પેરેગ્રાફમાં ક્રિવલ માટે કયો સિનોનિમ્સ યુઝ થયો છે એની આપણે અહીંયા વર્ડ લખવાનો છે. તો આખું સેન્ટેન્સ આમાં ન લખો તો ચાલે. આવા પ્રશ્નોના જવાબમાં ખાલી તમારે એ વર્ડ લખવાનું હોય. તો જો મેં ફેરોસિયસ લખ્યું છે એટલે આમાં તમને પૂરેપૂરો 1 માર્ક્સ મળી જાય. બરાબર છે? ઓકે. તો જોયું ને મિત્રો, આપણે સરસ રીતે આવી રીતે રીડિંગ કોમ્પ્રિહેન્શન પણ લખી શકીએ અને એડિશનલ ક્વેશ્ચન્સ છે એમાં પણ તમને ક્યાંયથી પણ કદાચ આખા પાઠમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. આપણે જ્યારે પાઠ ભણતા હતા ત્યારે પણ મેં અમુક પ્રશ્નો તમને કીધા હતા અને એમાંના જ ઘણા બધા પ્રશ્નો આ રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં છે અથવા તો જે એડિશનલ ક્વેશ્ચન્સમાં છે. તો એ તમે બહુ સારી રીતે સમજ્યા હશો. હવે નોટબુકમાં લખી લેજો અને જ્યારે તમને નોટબુક સબમિટ કરાવવાની છે ત્યારે તમે આ બધું જ કમ્પ્લીટ કરીને બહુ જ સારા અક્ષરે લખીને મોકલજો. આ લખ્યું છે એનું રીઝન પણ એ છે કે કેવી રીતે તમે લખી શકો. કદાચ 2 અલગ અલગ કલરની બોલપેનનો યુઝ ન કરો તો ચાલે, પણ સ્પષ્ટતા હોવી જોઈએ. કદાચ લખતી વખતે કાંઈ ભૂલ થાય તો છેકો પણ કેવી રીતે મારવો એ 2 જગ્યાએ આમાં બતાવેલું છે. કલાત્મક છેકો જેને કહી શકાય. બરાબર છે? તો આઈ હોપ કે તમે આ સમજી શક્યા છો બહુ સારી રીતે અને હવે નોટબુકમાં લખી લેજો. થેન્ક યુ.